जय माताजी मित्रों, केम छो बधा? हूँ छुं अनिताबेन गोंडलिया, राजकोट थी मारी यूट्यूब चेनल वनीनी वानगी में तमारुं स्वागत करूँ छुं। तो आज आपणे बनावशुं वरा प्रसंग में बनतुं रसावाळुं बटेकानुं शाक। तो एना माटे आपणे अहींया 3 नंग आपणे बटेका लई लीधा छे। आवी रीतना आपणे कटिंग करीने राख्युं छे। बहु मोटी साइजना नहीं, नानी साइजना नहीं, आवी रीतना कटिंग करीने राख्युं छे। 2 पाणी आपणे धोई लीधा छे। वघार माटे आपणे थोड़ो લીમડો लई लीधो छे। आमां आपणे थोड़ा धाणा सुधारी लई लीधा छे। आमां आपणे बादिया आवे ई लई लीधा छे वघार माटे। अहींया 1 नंग आपणे टमेटું लई लीधुं छे। तमारे जाजा नाखवा होय तो पण जाजा नाखी शको। अहींया आपणे 2 चमची जेटलो तलनो भूको लई लीधो छे। आमां जे बधा रेग्युलर मसाला छे ई आपणे लई लीधा छे अने वघार माटे आपणे तेल जोईए तो आपणे आमां तेल लई लीधुं छे। तो सौथी पहेला आपणे गैस चालू करीने तेल गरम मूकी दઈએ। આપણે શાક હોય એ પ્રમાણે આપણે તેલ લઈ લેવાનું। આપણે અહીંયા 3 પાળા તેલ લઈ લીધું છે। હવે આપણે તેલને થોડીવાર ગરમ થવા દઈએ। તો આપણે તેલ સરસ ગરમ થઈ ગયું છે। આપણે 1 ચમચી આમાં રાઈ નાખી દઈએ। બટેકાના શાકમાં આપણે રાઈનું પ્રમાણ વધારે રાખવાનું, એનાથી સરસ ટેસ્ટ આવશે। અને અડધી ચમચી આપણે આખું જીરું નાખી દેવી। જે આપણે આ બાદીઓ લીધો છે એ નાખી દઈએ। રાઈ ફૂટી જાય પછી આપણે એમાં થોડી હિંગ નાખવાની છે। અડધી ચમચી આપણે હિંગ નાખી દેવી। થોડો આપણે લીમડો નાખી દઈએ। હવે જે આપણે આ બટેકા લીધા છે ધોઈને એ નાખી દેવાના। બધું આપણે સરખું મિક્સ કરી નાખવાનું છે। આ બાદીઓ નાખવાથી શાકનો ટેસ્ટ એકદમ સરસ આવશે। જે વરા પ્રસંગમાં બનતું હોય એ રીતે જ આપણે બનશે। થોડી વાર આપણે આવી રીતના 2 મિનિટ આપણે તેલમાં સાતળવા દેવાના છે। હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। અડધી ચમચી આપણે મીઠું નાખ્યું, અડધી ચમચી આપણે હળદર નાખી છે, અડધી ચમચી આપણે ધાણા જીરું નાખ્યું છે। લાલ મરચું આપણે છેલ્લે નાખવાનું છે, નકર પછી બળી જાય તો શાકનો ટેસ્ટ એકદમ આમ ફરી જાય હાવ। 2 થી 3 મિનિટ આપણે આવી રીતના તેલમાં રહેવા દેવાના છે, એટલે વઘાર બધો સરસ આમાં બેસી જાય। સરસ આપણે બટેકા સતળાઈ ગયા છે। આપણે આમાં જે સિંગદાણાનો ભૂકો લીધો છે એ નાખી દેવાનો। 2 ચમચી જેટલો આપણે લીધો છે, એનાથી ઘટો રસો એકદમ ઘાટો થશે અને શાકનો ટેસ્ટ પણ સરસ આવશે। આમાં આપણે ટમેટું લીધું છે 1 નંગ। ટમેટું આપણે જરૂર નાખવાનું, એનાથી એકદમ ખાટો મીઠો સ્વાદ આવશે અને ટેસ્ટ પણ બહુ સરસ આવશે। અને બટેકાનું શાક તો બધાના ઘરે અઠવાડિયામાં 3 થી 4 વખત બનતું જ હશે અને બધાનું ફેવરિટ પણ હોય। આવી રીતે બનાવશો તો બધાને બહુ ભાવશે અને સ્વાદ પણ એકદમ સરસ આવશે। હવે આપણે આમાં લાલ મરચું પાવડર જ્યારે આપણે પાણી નાખવાનું હોય ત્યારે આપણે નાખવાનું। આપણે 2 ચમચી જેટલું આમાં નાખી દીધું છે। આવી રીતના મિક્સ થઈ ગયો આપણા બધા મસાલા। હવે આમાં આપણે પાણી નાખી દેવી। આપણે રસાવાળું બટેકાનું શાક બનાવવાનું છે। એના બટેકાના શાકમાં આપણે પાણી થોડું વધારે જોઈએ, કેમ કે આ બટેકા છે એ પાણી સૂઈ જાય। અત્યારે જ પણ આપણો શાકનો કલર સરસ આવી ગયો છે। પછી આપણે એમાં થોડુંક પાણી નાખી દઈએ। આપણે રસાવાળું શાક બનાવવાનું છે એટલે આપણે એટલું પાણી નાખ્યું છે। હવે બધી રીતે આપણે સરખું માપ થઈ ગયું છે। એકવાર આપણે આમાં ટેસ્ટ કરી લેવાનું, જો મીઠું બીઠું ઘટતું હોય તો અત્યારે નાખી દેવાનું।
આપણે બધી રીતે સરખું થઈ ગયું છે. હવે આપણે આને ઢાંકીને 3 વિસલ આપણે થવા દેવાની છે. તો આપણે શાકમાં 3 થી 4 વિસલ આપણે થવા દીધી છે અને ગેસ બંધ કરી દીધો છે. અને હવે આપણે જાતે જ નીકળવા દીધી છે. થોડી વાર આપણે રહેવા દીધું છે. હવે આપણે બધી નીકળી ગઈ છે. તો હવે આપણે શાકને જોઈ લઈએ. તો આપણે આવી રીતના રસો રાખ્યો છે. તલનો ભૂકો નાખ્યો તો એટલે રસો ખાટોય થઈ ગયો છે. તોય આપણે આવી રીતના 2 થી 3 બટેકા હોય ફોડવા એને આવી રીતના આપણે પેસી નાખવાના એટલે રસો એકદમ ઘાટો થઈ જાય. જે વરા પ્રસંગમાં શાક હોય એવું જ તે આપણે ટેસ્ટી એકદમ બનશે ને એકદમ ઘાટું બની જાય. સુગંધ પણ એકદમ સરસ આવે છે. તો આપણે સરસ શાક બની ગયું છે અને એકદમ રસાવાળું બન્યું છે ને એકદમ ઘાટું બન્યું છે. તો હવે આપણે ધાણા ઉપરથી નાખી દઈએ. તમારામાં ગરમ મસાલો ખાતા હોય તો ઉપરથી ગરમ મસાલો પણ એડ કરી શકીએ. તો આપણે સરસ શાક બની ગયું છે. હવે એક બાઉલમાં આપણે સર્વ કરી લઈએ. તમે જરૂર એકવાર ટ્રાય કરજો આવી રીતે એકદમ ટેસ્ટી થાય શાક. દાળ ભાત સાથે આ શાક એકદમ સરસ લાગે. બટેકાનું શાક તો બધાનું ફેવરિટ હોય એટલે ચોક્કસ તમે એકવાર ટ્રાય કરજો. તો આપણે વરા પ્રસંગમાં બનતું એવું રસાવાળું બટેકાનું શાક રેડી છે અને એક બાઉલમાં આપણે સર્વ કરી લીધું છે. તો તમને આ રસાવાળા બટેકાની શાકની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જણાવજો. અને નેક્સ્ટ રેસીપી તમે કઈ જોવા માંગો છો એ પણ મને કમેન્ટમાં જણાવજો. અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો.